જય માતાજી। આપણે એક નવી લોન્ચ સિરીઝ કરીએ છીએ જેમાં આપણે પીવાયક્યુ જોઈશું બધાય, કે જેમાં આપણે કેમેસ્ટ્રીના તમામ 12માના અત્યારે ચાલુ કરવાના છે। જેમ કે આપણે ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક અને ફિઝિકલ, એ રીતે આપણે એક એક યુનિટના શરૂઆત કરીશું, બરાબર। જેમાં કે આપણે આજથી શરૂઆત કરીએ છીએ ડી અને એફ વિભાગના તત્વોનું, કે જેમાં બોર્ડ, ગુજકેટ, નીટ અને જીમેન આ બધાય જેટલા પણ અત્યારે પીવાયક્યુ છે કે જે પાછળ પૂછાયેલા છે યર્સમાં, એ આપણે આજથી શરૂઆત કરીશું। આપણે 2015થી 2025 સુધીના બોર્ડ, ગુજકેટ, નીટ અને જીના ક્વેશ્ચન ચાલુ કરશું, બરાબર। તો આજે આપણે શરૂઆત કરીએ ડી અને એફ વિભાગના તત્વો, બરાબર, કે જે શરૂઆત છે કે જેમાં ગુજકેટ, બોર્ડ, નીટ અને જીના તમામ આપણે શરૂઆત કરશું, બરાબર। તો શરૂઆત ક્વેશ્ચન નંબર બોર્ડ 2024માં પૂછાયેલો છે, શરૂઆત ત્યાંથી કરીએ, બરાબર। જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 28 હોય, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાક માત્રા કેટલી થશે, બરાબર। ચુંબકીય ચાક માત્રા આપણને ખબર છે કે મ્યુ બરાબર √n+2 બોર મેગ્નેટો, આ આપણું સૂત્ર છે, બરાબર। આપણને કીધું છે કે 28મો પરમાણ્વીય ક્રમાંક, તો આપણને ખબર છે કે આ ડી વિભાગના તત્વોનું છે અને સ્કેનેડિયમવાળી સિરીઝનું છે। તો 28મો કયો છે કે આપણને ખબર છે સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન ને કોબાલ્ટ અને નિકલ, બરાબર। તો આપણે 26મો છે એફી, 27 છે કોબાલ્ટ અને 28મો છે નિકલ, બરાબર। હવે નિકલની વાત કરવામાં આવશે અને કેવું કીધું, દ્વિસંયોજક આયન કીધું, એટલે આપણી પાસે બનશે Ni+2 સંયોજકતા, બરાબર। તો નિકલની ઇલેક્ટ્રોન રચના શું છે કે 4s2 3d8, બરાબર। તો આપણે આમાં ચુંબકીય ચાક માત્રામાં એ જોવાનું છે કે n શું છે આપણો, n છે આપણો અયુગ્મ ઇલેક્ટ્રોન, બરાબર। જેટલા અયુગ્મ ઇલેક્ટ્રોન હશે આપણા, એ જ આપણો n થશે, બરાબર। જ્યારે આપણે 4s2માં જોઈએ તો d8 મળશે, કેટલો મળશે, d8 મળશે, બરાબર। તો આપણને નિકલ 2+ d8 મળશે। તો આપણે જોઈએ અનપેડ ઇલેક્ટ્રોનમાં, આ આપણું T2G ફોર્મ છે અને આ છે આપણું ઇઝી ફોર્મ। હવે આમાં આપણને એવું નથી કીધું કે સ્ટ્રોંગ છે કે વીક છે, નિર્બળ છે કે પ્રબળ છે, એના માટે કોઈ આપણને વાત કરી નથી। હવે d8 તો સ્ટ્રોંગમાં અને એક વીકમાં, બરાબર, આપણને વાત એ કોઈ કરવામાં આવી નથી। જેમાં આપણે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝમાં જોયું હતું એ પ્રમાણે કે ભાઈ વીક કોણ છે અને સ્ટ્રોંગ કોણ છે, આમાં આપણે કોઈની વાત કરવામાં આવી નથી, પણ આપણે એઝ ઇટ ઇઝ લેતા જાય। કેટલા ઇલેક્ટ્રોન છે તો 8, 1 2 3 4 5 6 7 અને 8, આની વાત કરવામાં આવી। હવે આપણે જોવાના છે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 2, બરાબર। હવે આવે છે ક્વેશ્ચન નંબર 2, ક્યુ સંક્રાંતિ તત્વ વિવિધ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી? આપણને નથી પૂછ્યું છે, આપણને હોય તો વાત અલગ છે, પણ નથી, આમાં ધ્યાન રાખવું પડશે આપણે, કેમ કે આમાં જ આપણને ભૂલ થવાની શક્યતા વધે છે। ઓક્સિડેશન વિવિધ અવસ્થામાં આપણને દર્શાવતું નથી। હવે પહેલામાં છે આપણે ઓપ્શન આપેલો છે, પહેલો છે ક્રોમિયમ, બીજો છે નિકલ, ત્રીજો છે સી છે આપણો કોપર અને ડી છે આપણો સ્કેનેડિયમ। હવે એવું કીધું કે વિવિધ ઓક્સિડેશન દર્શાવતું નથી। જ્યારે આપણે ડી વિભાગની વાત કરીએ ત્યારે એ સંક્રાંતિ તત્વોમાં આવે છે, કેવું છે, સંક્રાંતિ તત્વોમાં, કે જે આખી સિરીઝ પ્રમાણે જાઓ। હવે હું તમને સિરીઝ આખી દર્શાવું કે સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયરન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક। ડી વિભાગના તત્વો છે મોસ્ટ ઓફ આપણા જોવા મળે છે કે +2 ઓક્સિડેશન સ્ટેટમાં જ જોવા મળે છે, પણ સ્કેનેડિયમ એવો એક છે કે જે એક જ વસ્તુમાં લાઈ કરી શકે, જે છે એ +3માં છે, બાકી +2માં પણ બધાય કામ કરે છે। અને
સૌથી વધારે જો યુઝ થતો હોય તો Mn છે કે જે સૌથી વધારે ઓક્સિડેશન સ્ટેટ ધરાવે છે, બરોબર. +2 છે, બરોબર. +3 બધાય આવશે, બરોબર. અને Mn છે સૌથી વધારે ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો છે કે +4 +5 અને +6 અને +7 સુધી લઈ જાય છે. પણ સ્કેનેડિયમ એક જ એવો છે કે જે એક જ માં લાય કરે છે કે જે ડી અવસ્થામાં દર્શાવતો વિવિધ ઓક્સિડેશનમાં દર્શાવતો નથી. જો વિવિધમાં નથી દર્શાવતો, પણ છે ખરો ઓક્સિડેશન સ્ટેટ તો ધરાવે છે, પણ વિવિધમાં ખાલી એક જ આવે છે. બાકી આ બધા +4 બધાય આવે છે, +5 પણ આવે છે અને +6 પણ આવે છે. એક છે સૌથી વધારે કહે તો Mn છે કે સૌથી વધારે કોણ ધરાશે તો Mn છે. +2 થી +7 સુધી લઈ જાય છે અને વિવિધ ઓક્સિડેશન ધરાવતો નથી, તો એકલો એક સ્કેનેડિયમ આવે છે. એટલે આપણા માટે કોઈ ઓપ્શન છે તો સ્કેનેડિયમ, ઓપ્શન નંબર ડી આવે છે, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કીધું મેંગેનેટ આયનનું સૂત્ર કયું છે? મેંગેનેટ આયનનું, ક્વેશ્ચન નંબર 3, મેંગેનેટ આયનનું સૂત્ર કયું છે? બરોબર. આપણે જનરલી જોઈએ છે કે KMnO4, બરોબર. આપણે આ જોઈએ છે અને પોટેશિયમ પરમેંગનેટ વાળી વસ્તુ છે, બરોબર. તો આનું ઓક્સિડેશન સ્ટેટ આપણને કાઢતા આવડવું જોઈએ કે ભાઈ ઓક્સિડેશન સ્ટેટ આપણે X ધારી લેવાનું છે, 4 ઓક્સિજન છે અને -2 અવસ્થામાં છે. હવે કે તમે અહીં ધારી શકો તો +1 આને કરી શકો અથવા આવી રીતે કરી શકો, MnO4 માઇનસ પણ કરી શકીએ છે, બરોબર. જ્યારે આનું ઓક્સિડેશન સ્ટેટ માનવો જોઈએ તો X = 0 છે અહીંયા, બરોબર. 4 દુને 8 -8 ની થાય, +1 = 0. તો X = આપણને કેટલા મળે છે? 8 માંથી 7 એટલે +7 મળે છે. જ્યારે આમાં પણ +7, બે એક જ વસ્તુ છે. જ્યારે મેંગેનેટની વાત કરવામાં આવે છે, બરોબર, ત્યારે MnO4 2- કે જે +6 ઓક્સિડેશનમાં કામ કરતું હશે, બરોબર. એ વધારે સ્ટેબલ હશે. સ્ટેબલ તો આ પણ છે 7, પણ મેગ્નેટની વાત કરવામાં આવે છે, પર મેગ્નેટની વાત કરવામાં આવતી નથી. આ કેવું છે? આપણું પર મેગ્નેટ છે અને આ આપણું છે મેગ્નેટ. એટલે ઓપ્શન નંબર સી આવશે, MnO4 2-, બરોબર. આ છે એટલે આ કોઈ કરતાને અહીં એક જ છે, અહીં કેટલા છે? 2 છે, બરોબર. એટલે આ છે આપણું પર મેગ્નેટ વાળું, આ એક છે ખાલી મેગ્નેટનું, બરોબર. એટલે આપણને આવે ઓપ્શન નંબર સી આવે છે રાઈટ આન્સર, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન, બરોબર. આ પણ આપણો એક બોર્ડનો જ એક્ઝામનો છે, બરોબર. જ્યારે એસિડિક K2Cr2O7 નું દ્રાવણ SN+2 કેવું કરવામાં આવે છે? SN+2 ક્ષારમાં ઉમેરવામાં આવે ત્યારે SN+2 શેમાં પરિવર્તન થાય છે? જો જ્યારે પણ આવી રિએક્શન આવે, એસિડિક માધ્યમમાં વાત કરવામાં આવી છે, બરોબર. જ્યારે આપણે K2Cr2O7 ને મિકેનિઝમમાં કામ કરવાનું છે કે જે આપણે KMnO4 અને K2Cr2O7 બે એવી પાર્ટના આપણે છે, જેમાં SN2 ની વાત છે. જો SnCl2 જોઈએ તો એક રિડક્શન પદ્ધતિ છે, બરોબર. પણ આપણે જોવાનું છે કે SN+2 વધારે સ્થાયી કેમાં હશે? SN+2 કેમાં વધારે સ્ટેબલ હશે અને કઈ રીતે કામ કરશે? SN છે, SN+4 હંમેશા કેવું હોય છે? સ્ટેબલ હોય છે. અને એના આધારે જ આપણે એસિડિકમાં, એટલે તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ વાળી તમે રિએક્શન લઈ અને કામ કરી શકો છો. કે જો K2Cr2O7 માં હવે તમે ઉમેરો, વોટર ઉમેરો અને એસિડમય માધ્યમમાં કામ કરો તો તમને SN છે, બરોબર. માનો કે 3SN+3 છે, +2 છે, એમાંથી તમારે 4SN+4 સાબિત થાય છે કે જે તમારે Cr2O7, બરોબર, 2- એની સાથે કામ કરી અને તમને રિએક્શન SN4 મળે છે કે જે વધારે સ્ટેબલ છે. કોણ છે? તો ઓપ્શન નંબર આપણો એ છે, બરોબર. કે એમાં SN4 થાય છે. જો SN+3 પણ થશે, પણ એ ઇન્ટરમીડિયેટ બનશે. જે તમારો વચ્ચેનો છે ને એને ઇન્ટરમીડિયેટ કહેવાય, કે જે આપણા માટે વધારે કામ કરશે નહીં. SN તો સ્ટાર્ટિંગ મટીરિયલ થશે જ નહીં, બરોબર. એટલે ઓપ્શન નંબર મળશે આપણને એ, બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે છે ક્વેશ્ચન નંબર 5. કયા આયનની ચુંબકીય ચાકમાત્રા ભ્રમણ માત્ર સૌથી વધારે હશે? ભ્રમણ માત્ર એટલે ઓનલી ફોર ખાલી સ્પિનની જ વાત થતી હોય, કે જેમાં ખાલી n = અયુગ્મ જ આપણે જોવાના છે. અયુગ્મ ઇલેક્ટ્રોનની જ વાત કરવામાં આવતી હોય, કે જેટલા આપણી પાસે, જો તમને વધારે બોર્ડમાં અને ગુજકેટમાં એટલું જ પૂછશે કે ક્યાં તો તમારો ડી અને એફ વિભાગના તત્વોમાં
ખાલી એટલું જ પૂછે છે કે તમારો ચુંબકીય ચાક માત્ર કયું છે, તમારો રંગ કયો છે, અને તમને ખાલી ફોર્મ્યુલા જ પૂછશે તમને એના કે ભાઈ KMnO4માં કયો રંગ છે, K2CR7માં એનું નામ શું છે. બસ આની ઉપર જ તમારા માર્ક થાય. જો તમારે આ ખબર પડી જાય કે ચુંબકીય ચાક માત્રાની વાત થતી હોય તો N+2 BM, બરોબર, બોરોન મેગ્નેટોન. આપણે અયુગ્મની જ વાત કરવાની છે આપણે, જેમાં અનપેડ ઇલેક્ટ્રોન સૌથી વધારે હોય એ જ આપણે જોવાના છે ખાલી. હવે Ti+3, બરોબર, તો આપણે ખબર છે સ્કેનેડિયમ પછી ટિટેનિયમ છે. એમાં ટિટેનિયમમાં જોવા જાય તો 4s2 3d2 છે, બરોબર. હવે અહીંયા કીધું +3માં છે. કેટલું છે? +3માં છે. તો Ti+3 કરીએ તો આપણને મળે D1, કેમ કે 3 ઇલેક્ટ્રોન આમાંથી જશે એટલે D1 જ રહેશે. એટલે આમાં અયુગ્મ ઇલેક્ટ્રોન કેટલા બન્યા? તો કે 1 જ, બરોબર. આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. અનપેડ ઇલેક્ટ્રોન જોવા જાય તો 1 મળે છે. પછી આપણને મળે છે CO+3માં. CO છે એની ઇલેક્ટ્રોન રચના શું છે આપણે જોયું હમણાં, આયરન પછી કોબાલ્ટ છે. કેટલામાં છે? 27માં છે. તો 4s2 3d7 કેટલા છે? 7. હવે આમાં 3 કાઢી નાખો એટલે તમને કેટલા વધશે? 2 અને 1 કાઢો તમને આમાં કેટલા મળે? 6 મળશે. એટલે D કેટલા થશે? 6 થશે. તો આમાં આપણને અનપેડ ઇલેક્ટ્રોનની જોશું આગળ ખબર પડશે કઈ રીતે છે. પછી છે Cr+3 ક્રોમિયમ છે. કેટલામો છે આપણો? કે 24મો છે. 4s1 3d5. હવે 3 કાઢું તો કેટલા વધે? D3 વધે. D3. અને આયરન છે Fe કેટલામાં છે? +3માં છે. કેમાં છે? +3. હવે આ છે આપણું 4s2 3d6, બરોબર, 3d6 છે. હવે 3 કાઢું તો આપણને કેટલા મળે? 8માંથી 3 કાઢીએ તો આપણને મળે 5 ઇલેક્ટ્રોન મળે. જો આમાં પણ કોઈ વાત કરવામાં આવી નથી કે તમારે સ્ટ્રોંગ છે કે વીક છે, એના કોઈ માધ્યમથી વાત કરવામાં આવી નથી. હવે આપણે જોવાનું છે ખાલી અનપેડ ઇલેક્ટ્રોન કેમાં છે. જો આપણે T2G અને EG ઓક્ટાહેડ્રલ પ્રમાણે કામ કરીએ, બરોબર, તો બધામાં ઇલેક્ટ્રોન આપણે ભરશું એક એક, બરોબર. સૌથી વધારે અનપેડ ઇલેક્ટ્રોન હશે એમ જ કીધું કયા આયનની ચુંબકીય ચાક માત્ર સૌથી વધારે, જેટલા અનપેડ ઇલેક્ટ્રોન હશે એટલા ખબર પડશે. જો આમાં તો કેટલા છે? 1 જ છે. હવે 6ની છે કોબાલ્ટમાં 1 2 3 4 5 અને 6. તો આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 2 3 અને 4 કેટલા થયા? 4 થયા. જો આપણે ઇલેક્ટ્રોન રચના આપણે ભરી દીધી. આ છે આપણું T2G અને આ છે EG. ઓક્ટાહેડ્રલ પ્રમાણે કામ કરીએ. સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝની આમાં કોઈ વાત આમાં પણ કરવામાં આવી નથી. આમાં કેટલા છે? તો કે 4 અનપેડ ઇલેક્ટ્રોન છે. આમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે D3 છે તો આમાં પણ કેટલા હશે? 3 જ અનપેડ ઇલેક્ટ્રોન હશે. D3 ની વાત કરીએ આપણે. 1 2 અને 3. આમાં કોઈ એવું નથી કે ઉપર કોઈ ઇલેક્ટ્રોન જશે અથવા પોતાની અંદર પેરિંગ કરશે, બરોબર. એટલે આમાં કેટલા છે? 3 છે. અને Feમાં Fe+3 એટલે 5 છે. કેટલા છે? 5. તો આમાં પણ કેટલા થશે? ઇલેક્ટ્રોન ભરીએ આપણે T2Gમાં 1 2 3 4 ને 5. કેટલા છે? 5. તો સૌથી વધારે અનપેડ ઇલેક્ટ્રોન કેમાં તમને દેખાય છે? તો કે સર આમાં 5 છે. કેમાં છે? તો Fe+3. તો તમારો આન્સર કેટલો આવશે? Fe+3, બરોબર. કેમ કે સૌથી વધારે અનપેડ ઇલેક્ટ્રોન તમારા Fe+3માં છે, બરોબર. એટલે આપણે જેટલા પણ અનપેડ ઇલેક્ટ્રોન હોય એટલાની જ ગણતરી કરવાની છે. આના આધારે આપણને આ ચુંબકીય ચાક માત્રા પણ મળે છે અને તમને આની વેલ્યુ કહે તો પણ તમને મળી શકે છે, બરોબર. રેડી છે ને? હવે ક્વેશ્ચન નંબર છે 6. વાકર પ્રક્રમમાં ક્યુ ઉદ્દીપક તરીકે વપરાય છે? જો આ આપણું છે કપલિંગનો સવાલ છે, બરોબર. વેકર પ્રોસેસનો છે. કેવો છે? વેકર પ્રોસેસ. આપણે ઇંગ્લિશમાં આપણે હાઈ લેવલે જાય, MScમાં જાય ત્યારે વેકર પ્રોસેસ છે, પછી છે ગિલમન રિએજન્ટ છે, એવા બધા કપલિંગની યુઝ થતી હોય કે જેમાં સુઝુકી કપલિંગ છે, જેમાં વેકર પ્રોસેસની વાત થતી હોય, કે જેમાં રિડક્શનની વાત થતી હોય. કેમાં થતી હોય? રિડક્શનની વાત થતી હોય છે, બરોબર. તો આપણે વાકર પ્રોસેસમાં આપણે કામ કરીએ છીએ કે PdCl2 નો યુઝ થતો હોય છે, કે જેમાં PD છે જે બીજા કોઈ મોલિક્યુલર સાથે કામ કરાવીને કોઈ કપલિંગ બનાવતો હોય છે. જેમ વિલ્કિન્સન રિએજન્ટ કેમ છે? આપણો વિલ્કિન્સન રિએજન્ટ પણ પૂછાય છે, બરોબર. વિલ્કિન્સન રિએજન્ટ કે જેમાં વિલ્કિન્સન રિએજન્ટ છે આપણો RsPH3P3Cl, બરોબર, કે જે આપણો વિલ્કિન્સન રિએજન્ટ છે, કે જેમાં આ પણ રિએજન્ટ ડાયરેક્ટ પૂછે છે આપણને, કે જે આપણે આવશે કોર્ડિનેશન કમ્પાઉન્ડમાં આવશે, બરોબર. અને આ આપણી છે PdCl2. આપણે વેકર પ્રોસેસમાં જો PD
Cl2 ની સાથે જો તમને આવી આપેલું હોય ને CuCl2 તો પણ આ બે એક જ છે બરોબર, એટલે બે કોમન છે. એટલે આપણે જોવાનું છે કે આપણામાં કયું આપેલ છે PdCl2, તો ઓપ્શન નંબર આપણો આવે છે ઓપ્શન નંબર એ. જો આની સાપેક્ષમાં જો આ આપેલું હોય ને તો પણ તમારો આન્સર સાચો પડે છે બરોબર, એટલા માટે ઓપ્શન નંબર એ આવશે. પછી છે હવે કાચું ખાલી જગ્યા મિશ્ર ધાતુ છે. ભાઈ આ પણ તમારો એક બોર્ડનો જ છે બરોબર, બોર્ડનો જ સવાલ છે તમારે. એટલે કાચું ખાલી જગ્યા મિશ્ર ધાતુ કઈ છે. તમને ખબર છે કે જો દ્રાવણોમાં, આપણું બારમામાં પેલું ચેપ્ટર છે સોલ્યુશન બરોબર, દ્રાવણોમાં પણ આનો યુઝ થાય છે અને ડી અને વિભાગમાં પણ થાય છે. જો કાચું આપણે ક્યાં યુઝ થતું હોય કે જ્યારે વાસણ બનાવવામાં અથવા કોઈ મૂર્તિઓ બનાવવામાં પહેલાના સમયમાં આપણે કામ કરતા હતા બરોબર, એટલે મિશ્ર ધાતુ થઈ જાય બરોબર, કે જે Cu પ્લસ આપણને ટીન મળે છે. કેવું મળે છે? Cu પ્લસ ટીન, કે જે આની પ્રમાણ વધારે છે એટલા માટે આને વાસણને લાંબા સમય સુધી ટકાડી રાખવામાં આવે એટલા માટે ટીનનો યુઝ થાય છે. એટલે આપણને છે કોપર અને ટીન, આપણામાં કોપર અને 2 ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર છે બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8 બરોબર. લીલા રંગનું સંયોજન આયન ધરાવે છે. કયું છે લીલા સંયોજનનું રંગ? આપણે જોવાનું છે. જો CrO4 2- જ્યારે આપણે રિએક્શન કરીએ K2Cr7 માં બરોબર, જ્યારે CrO4 છે બરોબર આપણને કેવા રંગનો મળશે? પીળા રંગનો મળશે. કેવો રંગનો મળશે? પીળા રંગનો હોય છે બરોબર. પછી આપણે જો લીલો તો નથી એટલે ઓપ્શન નંબર એ તો આપણો આવશે નહીં બરોબર, એટલે એ કેન્સલ. હવે આવે ઓપ્શન નંબર બી. બીમાં શું છે? MnO4- કે MnO4- આપણને ખબર છે કે KMnO4 બરોબર, KMnO4 કેવા કલરનો હોય? આપણે પ્રેક્ટિકલમાં પણ યુઝ કરીએ છીએ. આપણે જો જ્યારે આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે આપણને બ્યુરેટમાં આપણને ભરવામાં આવે છે બરોબર, કે કયા કલરનું છે, આપણને KMnO4નું આપણને દ્રાવણ આપે છે. જ્યારે એ કેવા રંગનું છે? જો કે જાંબલી. કેવા? જાંબલી રંગનું છે બરોબર. હવે આવે છે તો આપણો ઓપ્શન થશે નહીં, ઓપ્શન નંબર બી પણ આવશે નહીં. હવે છે ઓપ્શન નંબર સી. શું છે? Cr2O7 2- બરોબર. આ આપણું આવશે નારંગી લાલ રંગનો. કેવું આવશે? નારંગી. જ્યારે આપણે રિએક્શન ચાલુ કરીએ ને ત્યારે રિએક્શનમાં આપણે એસિડિક માધ્યમમાં કામ કરશું. જોજો ત્યારે તમે જોજો એમાં કે રંગ બદલતા જશે, એટલે આ કેવો થશે? નારંગી લાલ રંગનો થશે બરોબર. તો ઓપ્શન નંબર આવે નહીં, તો ઓપ્શન રહ્યો કયો આપણો? ઓપ્શન નંબર ડી, કે જે MnO4 2- છે. કેવું છે? MnO4 2- જો આનું નામે પૂછાઈ ગયું, આનું કામે પૂછાઈ ગયું, આનો રંગે પૂછાઈ ગયો, એટલે IMP છે આપણા માટે. કેવું છે? IMP છે. જે મેં તમને કીધું કે બે જ રિએક્શન છે, બે રિએક્શનમાં બધી વસ્તુ આપણને ખબર પડી જાય. તો આપણા માટે લીલા રંગનું કોણ આવશે? MnO4 2- બરોબર. એટલે લીલા રંગનું કહે તો આપણને આનું નામે આવવું જરૂરી છે બરોબર. તો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 9. આ પણ આપણા એક બોર્ડનો જ ક્વેશ્ચન છે બરોબર. આ 2024નો જ છે બરોબર. મેગ્નેટ, જો પાછું નામ આવ્યું આપણને મેગ્નેટનો આગળ સવાલ આગળ કરી જાય એ પ્રમાણે છે. મેગ્નેટ આયનનો આમાં હું પૂછું? આકાર પૂછ્યો છે બરોબર. મેગ્નેટ આયન તો આપણે શું વાત કરશે? MnO4- ની જ વાત થતી હોય. કેવા? મેગ્નેટની વાત થતી હોય છે બરોબર, કે જ્યારે આમાં આપણી પાસે ખબર પડશે આપણને કે કઈ રીતનું કામ કરશે. આનું એક્ઝામ્પલ આપણે AX4 ની તરીકે જ કામ કરી જાય. મેગ્નેટમાં આપણે આગળ જોયું ને એ પ્રમાણે જેનું ઉદાહરણ છે કે જે માનો કે તમે ટેટ્રાઇડલની વાત થતી હોય. કેમાં? ટેટ્રાઇડલ, કે જે 4 છે બરોબર. એટલે મેગ્નેટ આયનનો આકાર કેવો થશે? ટેટ્રાઇડલ, કે જે સમચતુષ્ફલકીય થશે. કેવું થશે? સમચતુષ્ફલકીય, કે જે ટેટ્રાઇડલમાં કામ કરતું હોય છે. પિરામિડલ પણ નહીં આવે અને સમચોરસ તો આવશે નહીં, કેમ કે D8માં નથી કામ કરતું એટલા માટે. અને સમચોરસ પિરામિડલ પણ, ટ્રાયગોનલ બાયપિરામિડલ પણ આવશે. એટલે આવશે નંબર ઓપ્શન નંબર બી બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્યુ સંયોજનની ચુંબકીય ચાકમાત્રા 4.90 બોહર મેગ્નેટ છે? જો આ સવાલ પાછો રિપીટ છે બરોબર. આ પણ એક બોર્ડનો છે, 2024 અથવા 23નો છે બરોબર. 2024 અથવા 23નો છે. 4.90. જો હું તમને એક વસ્તુ કહી દઉં કે જ્યારે ચુંબકીય ચાકમાત્રા ગોતોશ ને ત્યારે આપણે અનપેડ ઇલેક્ટ્રોનની વાત કરીએ કે નહીં? અનપેડ ઇલેક્ટ્રોન આપણે એ જોવાનું, જેટલા અનપેડ ઇલેક્ટ્રોન એટલી જ એની વેલ્યુ મળે. હું તમને એમ કહું કે એક અનપેડ ઇલેક્ટ્રોન છે તો 1 point something જ તમારો જવાબ આવતો હશે બરોબર. અહીંયા કોઈ વેલ્યુ હશે એની કાંઈ જરૂર યાદ રાખવાની. જો આપણી પાસે ઓપ્શનમાં આ તો આપેલું છે, બાકી આવી રીતે ઓપ્શન આનું ઊંધું પૂછે અથવા આનું ઊંધું પૂછે, બેમાંથી એક જ પૂછવાના છે બરોબર. હવે જ્યારે બે અનપેડ ઇલેક્ટ્રોન હોય આપણી પાસે
જ્યારે 2 અનપેડ ઇલેક્ટ્રોન હોય તો આપણે પણ કે 2 પોઈન્ટ સમથિંગ જ આવશે કોઈ પણ આન્સર. હવે 3 અનપેડ ઇલેક્ટ્રોન છે તો જો 3 આવશે અને 4 હશે તો 4.90 આવશે અથવા અહીંયા 82 હશે 74 જે હશે. જો તમારે જેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે એટલી જ વેલ્યુ આવે છે. એટલે આપણે શું જોવાનું, ખાલી અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે એ જોઈ લો એટલે આપણને 4.90 કોઈ સાબિત. હવે ચુંબકીય જાક માત્રામાં આ આપણે સૂત્ર ન મૂકીએ ને n+2 બોરોન મેગ્નેટોન તો પણ ચાલે. જ્યારે આપણે આપણને ખબર પડી કે આ છે તો ડાયરેક્ટ આન્સર આપણને ખબર પડી જાય. પણ આપણા આના ગોતવા માટે આપણને ઓક્સિડેશન સ્ટેટ કાઢતા આવડવું જરૂરી છે. તો આપણે પહેલું જોઈએ FeSO4 છે. અહીંયા કેવું છે FeSO4 ની વાત થતી છે બરોબર. અહીંયા છે તમારું SO4 બરોબર, Cr2SO4 માં જ આવશે બરોબર. ને આખાનું છે Cr2SO4 બરોબર, Cr માં છે આઈ થિંક કટ કરી નાખ્યું. ઓક્સિડેશન સ્ટેટ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે ઓક્સિડેશન સ્ટેટ કાઢી અને તો જ આપણને ખબર પડશે કે સાચી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આપણે કરવાની છે. FeSO4 2 માઈનસ હોય જો FeSO4 આને બેને ભાગ પાડી નાખીએ અહીંયા 2 આવશે તો અહીંયા +2 જ આવશે બરોબર. જ્યાં પણ SO4 2 માઈનસ છે ને Fe પ્લસ મતલબ 2 પ્લસ આવશે. આ બાજુ 2 છે તો આ બાજુ પણ +2 થઈ જશે. આનું ઓક્સિડેશન સ્ટેટ કાઢવા બેઠો SO4 નો -2 આવશે. આ બાજુ 0 છે બરોબર, કાઢો તો x બરાબર +2 આવશે. આ રીતે પણ કરી શકો તો આ રીતે પણ કરી શકો છો. એટલે આપણને શું મળે, આપણને શું મળે Fe+2 મળે છે બરોબર. પછી છે નિકલ SO4 આની જેવી થાય એટલે નિકલ પણ કેવું આવશે, નિકલ S બરોબર +2 ઓક્સિડેશન સ્ટેટ માં છે. MnSO4 છે તો આમાં પણ કેવું આવશે +2 ઓક્સિડેશન સ્ટેટ બધામાં રહેશે. Cr2SO4 3 આમાં કેટલા છે 3 2 ને 6 જો. હવે આમાં તમે જો હવે આપણે શું વાત કરવાનું, Cr2 કેમ કરવામાં આવે Cr2SO4 3 આપેલું છે. કેટલું આપેલું છે 3. આપણે જોવાનું છે આ બતાવવાનું છે એટલે આપણે x ધારી લઈએ. કેટલા આપેલા છે તો 2 પ્લસ 3 પાછા આમાં અંદર કેટલા છે -2 છે. કેટલા છે -2 0 બરોબર. 2x -3 2 6 0. જ્યારે x આ બાજુ જાય 2x એ આ 6 આ બાજુ જશે બરોબર તો કેમ આવી જાય પ્લસ માં આવી જશે. એટલે x બરાબર કેટલા થશે +3 થશે. કેવું થશે +3. જો ઓક્સિડેશન સ્ટેટ કાઢતા પણ આપણને આવડે, જેની કાઢવાની છે ને આપણે x ધારીને આયા આની આપણને માઈનસ સિસ્ટમ છે પ્લસ સિસ્ટમ છે આપણને ખબર હોવી જોઈએ કે તો આપણે એની વાસ્તવમાં કાઢી લઈએ. આપણે એક ની Cr ની કેટલી મળી +3 મળી બરોબર. તો આપણે શું કરશું Cr Mn માં +2 આમાં કેટલી મળશે +3 કરશું બરોબર. તો આપણને Mn +2 મળી અને Cr છે કે મળી +3 મળી બરોબર. હવે આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન રચના કેટલી છે 4s2 નીકળી જશે એટલે મળશે 86 મળશે. હવે આમાં નિકલ કેટલા મળશે આપણે ખબર છે, આયર્ન કોબાલ્ટ અને નિકલ 28 કેટલા મળશે 28 એટલે D કેટલા છે 8 હશે. Mn D5 છે અને ક્રોમિયમ તેની વાત કરવામાં આવે ક્રોમિયમ 3+ છે. આ આપણો છે ક્રોમિયમ 3 એટલે D મળશે D3 મળશે. કેટલી મળશે D3 બરોબર. D6 હવે આપણે ઇલેક્ટ્રોન રચના જોવાની છે. હવે T2G ને ઈઝી વાળું ગ્રાફ નથી દોરતો, ડાયરેક્ટ 1 2 3 4 5 અને 6 કેટલા મળે 6. એટલે અનપેડ ઇલેક્ટ્રોન તો આમાં આપણને અહીં મળી. અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે 1 2 3 અને 4. તો આપણે 4 ની જોવાનું છે તો 4 આવી જાય એટલે આપશે ઓપ્શન નંબર 2 આવશે. કેટલી થશે પહેલું થશે બરોબર. એટલે શોર્ટકટમાં યાદ રાખો જેટલા અનપેડ ઇલેક્ટ્રોન એટલે આપણે આ વેલ્યુ મળી. કોઈ વધારે માથાકૂટ કરવાની જરૂર છે નહીં. હવે તમે આમાં જોવા જાવ તો કેટલા મળશે 1 2 3 4 5 6 7 8 આમાં 2 મળશે. આમાં તમને 2 મળશે, આમાં તમને 4 મળે, આમાં જોવા જાવ તો 5 મળે એટલે 5 સમથિંગ જોવા મળશે. D3 છે તો 3.82 હશે. ઓપ્શન નંબર આપણો એ ઓપ્શન નંબર FeSO4 માં 4.90 મળે છે બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે. હવે છે લેન્થેનાઇટ તત્વો માટે કઈ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય છે બરોબર. જો આપણે D વિભાગના તત્વો જોઈએ, આપણે S આપણે આ બાજુ P આ D અને F વિભાગના તત્વોમાં આપણે લેન્થેનાઇટ થી ચાલુ થાય. લેન્થેનાઇટ અને F વિભાગમાં બીજું છે એક્ટિનેટ બરોબર. જો બે આ છે તમારી પાસે 4D કક્ષક વાળી અને આ છે 5D કક્ષક બરોબર. કેવા છે 5D કક્ષક. જ્યારે લેન્થેનાઇટ સિરીઝની વાત કરવામાં આવે તો ઓક્સિડેશન સ્ટેટ તમારું +3 માં જ બધા લેન્થેનાઇટમાં મોસ્ટ સ્ટેબલ છે. કેવું છે મોસ્ટ સ્ટેબલ તમારું છે +3
3 માં કેમાં છે +3 માં છે એટલે આપણે કેવી વાત કરાવે ડેન્સિટી કરવામાં આવે એટલે આપણે ઓક્સિડેશન કેમાં રહેશે +3 માં રહેશે બરોબર તો બોર્ડ 2023 નો સવાલ છે તમારો બરોબર એમાં આવે છે ઓપ્શન નંબર બી +3 ઓક્સિડેશન સ્ટેટમાં સ્ટેબલ રહેશે બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો નીચેના પૈકી કયા સંયોજનની ચુંબકીય ચાર્જ માત્રા સૌથી વધારે છે જો સૌથી વધારે કે ઓછી કે આપણને ખાલી શું જોવાનું છે ઇલેક્ટ્રોન આપણા અનપેડ ઇલેક્ટ્રોન હોવા જોઈએ આપણે અનપેડ ઇલેક્ટ્રોન મળી જાય એટલે ખબર પડી જાય કે સૌથી વધારે આની છે તો આપણે આ વખતે ડાયરેક્ટ જોઈએ કે સૌથી ચુંબકીય માત્રા માત્ર તમે આવી રીતે કરવા જાઓ તો બહુ વાર લાગશે n+2 બોરોન મેગ્નેટ્રોન હવે તમે એમાં n ની વેલ્યુ ગોતશો મળશે તમે મૂકશો બધાય અલગ અલગ છે એટલે એ કરવાનું નહીં આપણે જોઈએ Fe ઉપર કેટલું છે Fe+2 છે કેટલું છે Fe+2 તો કેટલું હશે D6 એટલે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈશું તો D6 છે 1 2 3 4 5 6 કેટલા છે તો કે 4 અનપેડ ઇલેક્ટ્રોન છે આપણને અહીં મળી ગયા 4 હવે જો ઓપ્શન નંબર B નિકલ કેટલો છે નિકલ NO32 માઈનસ માં આવશે NO3 એટલે આ કેટલું થશે આનું પણ કેટલું થશે +2 થશે કેવું થશે +2 એટલે આમાં પણ સેમ ટુ સેમ જો એના જેવું જ આન્સર છે એમાં કોઈ ચેન્જ છે નહીં આમાં પણ કેટલો હશે D8 થશે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થશે 1 2 3 જો આ દોરો છો એટલે આ છે આપણો T2G ની ઈઝી વાળું બરોબર આ T2G છે અને આ આપણું ઈઝી છે બરોબર 5 6 7 8 આપણે આમાં મેળા 2 અનપેડ ઇલેક્ટ્રોન બરોબર હવે જો ઓપ્શન નંબર C માં Cr Cl3 માં છે આમાં 3 માઈનસ છે એટલે આમાં કેવું થશે +3 આ માઈનસ છે એટલે Cr+3 થશે જો નેક્સ્ટ ક્વેશ્ચન ની સેમ ટુ સેમ કોપી છે બરોબર એટલે આમાં પણ કેવું થશે D3 થશે આમાંથી અનપેડ ઇલેક્ટ્રોન 3 થશે તમારે હવે આવે છે D માં આવશે MnSO4 બરોબર 2 માઈનસ એટલે Mn+2 થશે કેટલું થશે આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા રહેશે 5 કેટલા રહેશે 5 તો સૌથી વધારે કેમાં છે જો 2 4 5 ઓપ્શન નંબર ડી સૌથી વધારે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે ભાઈ ડી હવે તમે એમાં મૂકી જોવા જશો બધાય આ સૂત્રમાં આ સૂત્રમાં તમે મૂકશો એટલે તમને સૌથી વધારે ચુંબકીય ચાર્જ માત્રા Mn ની જ મળશે આપણે એ જ જોવાનું છે જેટલું આપણને અનપેડ ઇલેક્ટ્રોન મળે એટલા આપણે સૌથી વધારે હોય અને એની ઇલેક્ટ્રોન અયુગ્મ જેટલા છે એટલા જ આપણે જોવાના બરોબર એટલે ઓપ્શન નંબર આવશે ડી બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન હવે છે ક્વેશ્ચન નંબર 13 આ પણ આપણો એક મોટો સવાલ છે અને અહીં 2023 નો બરોબર 22 અથવા 23 નો છે નીચેના પૈકી કયું સંક્રાંતિ તત્વ છે કયું સંક્રાંતિ તત્વ છે જો સંક્રાંતિ તત્વમાં ક્યાં છે ખબર છે સંક્રાંતિ તત્વ જે આપણા ડી વિભાગમાં આવે કેમાં આવે ડી વિભાગમાં આવે ડી વિભાગના તત્વો છે જે આપણે સ્કેનેડિયમ થી આપણે ઝિંક સુધી કામ કરીએ એમાં બધાય ડી વિભાગના તત્વો આવે છે બરોબર હવે હું માનું છું કે સ્કેનેડિયમ થી માનો કે જો તમારે આ સિરીઝમાં પણ આવશે અને આ સિરીઝમાં પણ આવશે આપણે જે ડી વિભાગના તત્વો છે એ બધાય આપણે કેવા તત્વો છે સંક્રાંતિ તત્વો છે જો હવે Cu છે Cd છે Hg છે Zn છે આ બધા આપણે ડી વિભાગના તત્વો છે એવું નથી કે Cd ને Hg નથી બરોબર પણ આપણે જોવા જઈએ Zn છે Zn કેવું છે પૂર્ણ આપણી પાસે પૂર્ણ ભરાયેલી છે કેવી છે પૂર્ણ ઇલેક્ટ્રોન રચના કે ફૂલેફૂલ છે D10 છે કેટલા છે D10 છે જે D10 છે એની સાથે બીજા કોઈ કામ કરશે નહીં કે જ્યારે Hg માં પણ છે Hg માં કેવું છે Hg2+ માં છે કેવું છે Hg જ્યારે બે કોઈ મોલેક્યુલર કામ કરશે ને ત્યારે જ કામ કરશે એટલા માટે Zn પણ નહીં આવે અને Hg પણ આવે અને Cd પણ નહીં આવે કેમ કે એની ઇલેક્ટ્રોન રચના અપવાદની રીતે છે આપશે ઓપ્શન કયો નંબર આપણો છે એક ઓન્લી ફોર Cu રહેશે કેમ કે Cu માં આપણે 4s1 અને 3d10 લઈએ છે બરોબર કેમ કે આપણે જો ઝિંક પહેલા કોપર પછી કોબાલ્ટ નિકલ કોપર અને ઝિંક માં કરે આપણે આની સાથે કોઈ પણ એક ઇલેક્ટ્રોનની સંજ્ઞાની બાકી રહેલા માટે કામ કરે ડી વિભાગમાં આ બધાય આવે છે પણ આ બધાયની બબે ઇલેક્ટ્રોન છે બીજું કોઈ હશે ને Hg માં કે Hg આવી રીતે Hg તો જ કામ કરશે બાકી કામ થશે ને એટલા માટે આ પૂર્ણ્ય Zn પણ પૂર્ણમાં છે અને Cd પણ ત્યાં આવશે તો રહ્યો હોય તો ડી કેમ કે આમાં કન્ફ્યુઝ થઈ જાય ડી વિભાગમાં તો બધાય છે આપણે કરવું કોનો એટલે આપણે આવે છે Cu બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન હવે છે કેટલો MnO4 નો રંગ કેવો છે જો આ રિપીટ ક્વેશ્ચન છે કેવો છે રિપીટ ક્વેશ્ચન છે સેમ ટુ સેમ મેં તમને આગળ બધાય લખાવ્યા હતા એ પ્રમાણે છે આપણે જોઈએ એક સેકન્ડ મેં તમને હમણાં શીખવાડ્યું કે કયા રંગના છે બરોબર ઓકે જો હવે આમાં વાત થઈ કે આપણે કોની વાત થઈ કે એમ કેટલો આપણે બીજો આમાં કેમ લીલા રંગની વાત થઈ કેની લીલા રંગની વાત થાય CrO4 માં છે
આમાં કોની વાત કરવામાં આવી K2MnO4 એટલે K2 કોની વાત કરવામાં આવી વાત આની જ કરવામાં આવી MnO4 ખાલી સવાલને કેવો કર્યો રિવર્સ કરી નાખ્યો સવાલને જવાબ કરી નાખ્યો જવાબનો સવાલ કરી નાખ્યો આમાં પણ કેવો આવશે તમારો જવાબ આમાં તમને કયું મળે લીલા રંગનું પૂછ્યું કેવો લીલા રંગનો આમાં પણ કેવો આન્સર આવશે તો લીલા રંગનો આવશે બરોબર તો આપણો આન્સર મળશે લાલ વાદળી જાંબલી KMnO4 નો છે વાદળી છે જાંબલી છે બરોબર છે લાલ છે નારંગી લાલ છે બરોબર યાદ રાખો એટલે રિપીટ ક્વેશ્ચન છે બરોબર ક્વેશ્ચન નંબર 4 માં કયો આવશે લીલો આવશે બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યામાં ડીડી સંક્રાંતિ જેવા છે ખાલી જગ્યામાં ડીડી સંક્રાંતિ જેવા છે બરોબર એટલે ડીડી માં આપણે જોવાનું છે કે ડીડી માં કયા ઇલેક્ટ્રોન મતલબ કયા ઇલેક્ટ્રોન ઇઝીથી એકબીજામાં ટ્રાન્સફર કરી શકે આપણે જોઈએ ને આપણે આ જોઈએ ના જોવાનું છે ઓક્ટાઇડ જે આ T2G છે અને આ છે આપણો Pg એટલે કહેવાનો મતલબ ડીડી નો મતલબ કે આ ઇલેક્ટ્રોન છે અહીંથી જમ્પ મારી શકે કે નથી મારી શકતો એનું જ કામ કરવાનું છે આપણા માટે છે ડીડી ટ્રાન્ઝિશન કેવું છે ડીડી ટ્રાન્ઝિશન કરાવવાનું છે બરોબર એટલે એમાંથી લાઈન કરે છે કે નથી કરતા આપણે જો અનપેડ ઇલેક્ટ્રોન હશે તો જ આમાં તમારું આવશે બાકી અનપેડ ઇલેક્ટ્રોન સિવાય આવશે જેવું છે માનો કે નીચે આવું છે ને તો ઉપર આવું જવું જોઈએ હવે નીચે આવું છે તો ઉપર આવી રીતે આવું જોઈએ જો નીચે આવું હોય ઉપર આમ તમે કરી શકો નહીં એટલે આ તમારું ખોટું પડે જેમ છે એવી રીતે ઉપર આવવું જોઈએ હવે આપણે જોઈએ એકબીજામાં કઈ રીતે થાય છે બરોબર પહેલું છે ઓપ્શન નંબર 1 Cu પ્લસ ખાલી પ્લસ 1 હશે આપણી પાસે આની વિરાટ પ્લસ નામ છે 4s1 3d 10 છે કેવું છે 10 છે હવે મને પ્લસ કાઢી નાખું તો એનું છે d10 છે આ તો સંપૂર્ણ રીતે ભરાયેલું છે આપણે જો d10 છે તો સંપૂર્ણ ભરાયેલું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આમાં કોઈ અનપેડ ઇલેક્ટ્રોન તમારા છે જ નહીં કોઈ અયુગ્મ ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે ઉપર લાઈક હશે એટલે ઓપ્શન નંબર 1 તો તમારો થશે એમ અનપેડ ઇલેક્ટ્રોન હોવો જોઈએ ડીટી ટ્રાન્ઝિશન થવું જોઈએ તો થશે હવે Zn2 પ્લસ Zn2 પ્લસ માં જો તો પણ થશે 4s2 3d 10 10 આવી જાય એટલે ઇલેક્ટ્રોન કરશે તો કે નહીં કરે ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કરવાના જ નથી એટલે d પણ નહીં આવે હવે આવે છે Mn+3 Mn+3 આપણી પાસે ઇલેક્ટ્રોન શું બનશે d4 બનશે કેટલી બનશે d4 હવે તમે જુઓ આમાં ઇલેક્ટ્રોન જમ્પ મારી શકે કે ન મારી શકે આપણે જોઈ લઈએ 1 2 3 અને 4 હવે આ ઇલેક્ટ્રોન છે અહીંયા જઈ શકે કે આ જઈ શકે તો કે આ પણ જઈ શકે એનો મતલબ કે dt ટ્રાન્ઝિશન અહીંથી આ બાજુ તરત થઈ શકે છે એટલે આપણા માટે ઓપ્શન C પણ હોઈ શકે હવે જોઈએ ઓપ્શન નંબર D સ્કેનેડિયમ છે આપણી પાસે સ્કેનેડિયમ +3 હવે જો સ્કેનેડિયમ 3 પ્લસ આવે સ્ટાર્ટિંગ ની વાત આપણે સ્કેનેડિયમ ની વાત કરીએ ખાલી હોય તો 4s2 3d 1 કેટલા છે 3 છે ઓલરેડી 3 આપી દે એટલે d કક્ષક તમારી કેટલી થશે 0 થશે 0 થાય આપણે dt ટ્રાન્ઝિશન કરાવવાનું છે નથી આપણને b મળ્યું નથી a મળ્યું તો c d પણ નહીં મળે તો આપણે dt ટ્રાન્ઝિશન કોણ કરી શકે Mn4 કેમ કે અનપેડ ઇલેક્ટ્રોન છે અને અહીંયા ખાલી છે આ ઇલેક્ટ્રોન અહીંયા પણ જઈ શકે આ પણ જઈ શકે અને આ પણ જઈ શકે એટલે 3 એની પાસે પોસિબિલિટી છે એટલે જઈ શકે છે બરોબર ઓપ્શન નંબર આવશે તમારો C બરોબર નેક્સ્ટ ક્વેશ્ચન બરોબર નીચેના પૈકી કયો ઓક્સાઇડ ઉભયધર્મી છે બરોબર ઉભયધર્મીની વાત થતી હોય એટલે આપણને ખબર છે એસિડ બેઝ અને ઉભયધર્મી સૌથી વધારે ઓક્સિડેશન સ્ટેટ ધરાવતો એને શું કહેવાય આપણે એસિડિક કહીએ સૌથી ઓછી હોય એને કહેવાય કે બેઝિક કહેવાય અને વચ્ચેનો પાર્ટ આવે જે વચ્ચે લાઈન કરતો હોય ન આની વચ્ચે આવે એને આપણે કહેવાય ઉભયધર્મી કોઈ પણ ઓક્સાઇડ હશે બરોબર તો આપણે જોઈએ CrO બરોબર એની ઓક્સિડેશન સ્ટેટ કાઢી આપણે આ Cr ને કાઢવાનું છે એટલે x ધારી લઈએ ઓક્સિજન ઉપર કેટલી હોય ઓક્સિજન એક જ છે એટલે -2 અને કોઈ છે એટલે 0 x આપણને મળશે +2 તો આપણને Cr ની કેટલી મળી +2 મળી બરોબર હવે બીજું જોઈએ ઓપ્શન નંબર B ઓપ્શન નંબર B માં છે CrO3 બરોબર આપણે આને ધારી લેવાનું છે કેમ કે એને ગોતવાનું છે ઓક્સિડેશન સ્ટેટ x પ્લસ ઓક્સિજન કેટલા છે કે 3 એની પર ચાર્જ કેટલો છે કે 2 કોઈ ઉપર છે તો કે નહીં 0 તો x બરાબર કેટલા છે 3 × 2 = 6 + 6 છે કેટલું આવશે તો પ્લસ ઓપ્શન નંબર A માં આ B માં છે તમારું Cr છે કેમ કેટલો આવશે +6 માં આવશે બરોબર હવે તમે જો ઓપ્શન નંબર C Cr2O3 આપણી પાસે સેમ હમણાં આપણે x ઓક્સિડેશન સ્ટેટ કાઢ્યું એ રીતે છે 2x 3 - 2 = 0 2x
બરાબર કેટલા થશે +6 થશે તો x બરાબર કેટલા થશે +3 થશે બરાબર તો આપણને શું મળશે c માં આપણે કેટલા મળશે +3 મળશે હવે d ની વાત કરીએ ઓપ્શન નંબર d ની વાત કરીએ v2o3 બરાબર 2x અને ગોતવાનું છે 3 -2 = 0 તો આપણને 2x બરાબર કેટલા મળશે આપણને +6 મળશે એટલે x બરાબર +3 મળશે બરાબર +3 મળશે તો જો હવે તમે જો સૌથી વધારે ઓક્સિડેશન સ્ટેટ કોણ છે કે ભાઈ b છે કોણ છે b આ આપણું કેવું થશે એસિડ કેવું થશે એસિડ મેં તમને કીધું ને એમ કે સૌથી વધારે ઓક્સિડેશન સ્ટેટ ધરાવતું હોય એ આપણું એસિડમાં હોય સૌથી ઓછું હોય એ આપણું કોણ હશે બેઝ હશે જો સૌથી ઓછું કોણ છે +2 આના કેટલા છે +2 છે આનું +6 તો આ કેવો છે બેઝ હશે કેવો છે બેઝ ઓપ્શન નંબર a અને b તો આવશે અને હવે આવે છે +3 અને +3 બે કોમન છે કેટલા +3 અને +3 જ્યારે આ વસ્તુ જે આપણે ઓક્સિડેશનમાં વધારે માનીએ છીએ જ્યારે આપણે કેમિકલ પર અથવા આપણે કેટોસિયાટોની વાત કરીએ ત્યારે એનું કામ કરવામાં આવે છે ત્યારે ઉભય વ્યક્તિમાં આ ગણવામાં આવતું નથી વચ્ચેમાં જાય કરે છે આ કેવું છે ઉભય વ્યક્તિમાં વચ્ચોવચ્ચ બે વચ્ચે જો 2 છે અને 3 છે આ આવે છે એનો મતલબ એવું નથી કે નથી જ્યારે તમારું ઓક્સિડેશનમાં કામ કરવામાં આવે છે ત્યારે રિએક્શનની વાત ત્યારે કરે છે આ જે તમારું સૌથી વધારે કામ કરતું થશે એટલે ઓપ્શન નંબર આવશે Cr2O3 બરોબર જે આપણું ઉભય દ્રવ્યનું છે આ નહીં થાય બરોબર કેમ કે કારણ છે રિએક્શનમાં કામ કરશે એટલે આની સાપેક્ષમાં V એકલો પડી જવાનો એટલે એકલો પડશે એટલે એની સાથે કોઈ પણ ઓક્સિજન સાથે રિએક્શન કામ કરી અને રિએક્શન બને બરોબર એટલે એલિમિનેટ થઈને કામ કરશે એટલા માટે આપણા માટે કોણ છે Cr2O3 આવશે બરોબર હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણો આંતર સંક્રાંતિ તત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે બરોબર આપણને વાત કરવામાં આવી છે કે કયું વિધાન ખોટું છે જ્યારે આપણે વાત કરીએ હંમેશા જોવાનું કે ક્વેશ્ચનમાં શું લખેલું છે બરોબર સાચું છે કે ખોટું છે હવે જો આપણે ક્વેશ્ચનમાં ભૂલ ક્યાં પડે અહીંયા જ પડે એટલે આપણને આપેલું છે ખોટું કયું છે તો ઓપ્શન નંબર 1 થી જોતા જઈએ સીજીએમ છે ગેડિયમ છે અને એલયુ છે જેવા લેન્થેનાઇડની ઇલેક્ટ્રોનની રચનામાં જે ઇલેક્ટ્રોન 5d કક્ષકમાં ભરાયેલ છે કે નથી આપણે જોવાનું છે ખોટું કહેવાનું છે સાચું નથી હવે જો સીઈ જીડી અને એલયુની વાત થાય છે આપણને ખબર છે કે લેન્થેનાઇડ સિરીઝનું છે બરોબર તો લેન્થેનાઇડ એલ એ થી ચાલુ થાય લેન્થેનાઇડ પ્રીતિ એન્ડ પમેલા सामने यूरोपियन गड्डी में ત્યાંથી ચાલુ થાય આપણે એલ યુ સુધી થાય છે જો આપણે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ બે સિરીઝની જ વાત થાય છે આપણે ગમે ત્યારે બરોબર એટલે જોવાનું સીજીએમ આપણો એલ એ આપણો શરૂઆતમાં 57 છે આ છે તો આપણું શું હશે 6s2 5d 1 અને 4f1 હશે બરોબર તો આપણે જો આમાં ડી કક્ષકમાં તો ઇલેક્ટ્રોન ભરાયેલો છે એની વાત શું કરે ભરાયેલ છે તો આપણા માટે સાચું છે જો એટલે સીજીએમ સાચું છે એટલે બીજું જોઈએ જીડીમાં જોઈએ જીડી આપણો કહે છે યુરોપિયન પહેલાંની વસ્તુ છે એટલે આપણી પાસે કેવો છે 6s2 5d1 અને 4f7ની વાત થાય છે તો આમાં પણ આપણે છે અને એલયુમાં તો તમને ખબર હશે કે જો કેવા છે 4f કેટલું હશે પૂર્ણ ભરાયેલી હશે તો 5dમાં એક ઇલેક્ટ્રોન આવશે અને 6x2માં પણ છે તો આપણા માટે શું છે ડી કક્ષકમાં આપણે 5dમાં એક ઇલેક્ટ્રોન છે એટલે આપણે શું કરી શકીએ કે એમાં લેન્થેનાઇડમાં ઇલેક્ટ્રોનની રચના ધરાવે છે એટલે ઓપ્શન નંબર આપણે એ તો સાચું છે પણ આપણને વાત કરવામાં આવી છે ખોટું બરોબર હવે છે ઓપ્શન નંબર બી એક્ટિનોઇડ્સમાં પીએમ રેડિયો સક્રિય છે બરોબર એક્ટિનોઇડની વાત કરવામાં આવે કે એની આપણી હતી લેન્થેનાઇડ અને વાત કરવામાં આવે છે હવે એક્ટિનાઇડની બરોબર એક્ટિનાઇડ વાળી સિરીઝ છે જ્યારે આપણે એક્ટિનાઇડની વાત કરવામાં આવે છે ત્યારે પીએમ છે કેવું છે પીએમ જ્યારે યુરેનિયમ અને થોરિયમની વાત કરવામાં આવે એ બે એવા છે કે જે એક્ટિનાઇડ સિરીઝમાં બીજા બધાય કરતાં રેડિયો સક્રિય છે અને આ જે પીએમ છે એ સક્રિય છે પણ રેડિયો એક્ટિવ નથી બરાબર ઇનએક્ટિવમાં છે એટલા માટે પીએમસી રેડિયો સક્રિય તત્વ નથી આપણા માટે અહીંયા છે એટલે આપણે અહીંયા ખોટું પડશે એટલે આપણને આન્સરમાં કીધું છે ખોટું ગોતવાનું એટલે ઓપ્શન નંબર તો સાચો થશે બી થશે એટલે આપણે જોવાનું છે કે કોઈ છે કે નથી હવે ઓપ્શન નંબર સી પણ જોઈ લઈએ આપણને ખબર પડી જો આ બધી વસ્તુ કેવી છે થિયરીમાંથી ચાલુ થાય છે કેવી વસ્તુ થિયરીમાંથી તમને જો થિયરી ખબર હશે અથવા એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ખબર હશે તો તમે એમસીક્યુને સોલ્વ કરી શકશો બાકી સોલ્વ કરશો નહીં હવે છે લેન્થેનાઇડની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એક્ટિનાઇડ કરતાં વધુ હોય છે ચોખ્ખી જ વસ્તુ છે સાઇઝમાં જોવા જાવ ને તો
લેન્થેનાઇડ વધારે હશે એક્ટેનાઇડ કરતાં, એટલે ઓપ્શન નંબર એ તો સાચો છે, પણ એટલા માટે ઓપ્શન આવશે. લેન્થેનાઇડની ઓક્સાઇડ બેઝિક હોય છે. લેન્થેનાઇડમાં જોવું આપણને ખબર છે, લેન્થેનાઇડ આપણને યાદ છે Ln2O3 માં થાય છે. કેટલું થાય તો Ln છે બરોબર કેટલામાં છે 3 દુને 6 એટલે +3 ઓક્સિડેશનમાં છે. એટલે કેવું છે બેઝિક વાળું છે. કેવું છે બેઝિક હોય છે. એટલે ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે તમારે નથી વધારે નથી ઓછો, એટલે વચ્ચે હોય એનો ઉભયમાં આવશે, અને વધારે હાઈ હશે કેવું હશે હાઈ હશે ઓક્સિડેશન સ્ટેટ એનું હશે તમારું એસિડમાં. એટલે આ ઓપ્શન પણ સાચો છે, પણ આપણને ખોટું કીધું એટલે ઓપ્શન નંબર આવશે તમારો બી. બરોબર. હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે કીધું છે ખાલી જગ્યા મહત્તમ ચુંબકીય ચાક માત્રા દર્શાવે છે. જો આ ક્વેશ્ચન પાછો રિપીટ થાય છે, હું તમને આપું છું હોમવર્કમાં આપું છું. કેટલું આપું છું હોમવર્કમાં. જો તમે કરી શકો તો ઠીક છે, પણ આપણે શરૂઆત કરીએ પઝ કરી અને તમે જોઈ શકો છો. બરોબર. આપણે સાબિત કરી લઈએ. મહત્તમ ચુંબકીય ચાક માત્રા આપણને આપેલ છે V3 Mn+3 Fe+3 અને Cu+3. બરોબર. હવે આપણે જોવાનું છે સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ. વેનેડિયમ કેટલામાં છે આપણે 4s2 3d3 ની વાત થતી હોય. કેટલી 3d3. સ્કેનેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ આપણો 23મો છે. હવે જો 3 કાઢવાના છે એટલે આમાંથી 3 નીકળશે તો તમારે ડી કક્ષકમાં કેટલા રહેશે 3d માં 5 માંથી 3 જાય તો કેટલા રહેશે 2 રહેશે. બરોબર. તો અનપેડ ઇલેક્ટ્રોન આપણા કેટલા થશે, જો આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે અનપેડ ઇલેક્ટ્રોનની વાત થાય તો કેટલા છે 2 છે. હવે Mn+3 આપણને ખબર છે મેંગેનીઝ કેટલામો છે 25મો છે. કેટલામો છે 25મો. તો આપણે ઇલેક્ટ્રોન રચના D5 આવે એને 3 માં કાઢીએ, એટલે હવે હું તમને શોર્ટકટમાં સમજાવું છું. એટલે આપણે આવશે D4. બરોબર. તો આમાં તમારે અનપેડ ઇલેક્ટ્રોન કેટલા આવશે તો કે 4. હવે Fe+3 છે. બરોબર. આની ઇલેક્ટ્રોન રચના આવી રીતે છે 6 છે. 3 કાઢો એટલે આપણી પાસે વધશે કેટલા D5 વધશે. કેટલા વધશે D5. એટલે આપણી અનપેડ ઇલેક્ટ્રોન કેટલા થશે આપણી પાસે 5 થશે. હવે Cu+3 ની વાત છે. Cu+ આપણો કેટલામાં છે 29. હવે એનું જોવા જાઓ 4s1 3d10 છે. હવે આમાંથી 3 કાઢો તમને કેટલા વધે 8 વધે. કેટલા D8. આમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે 3 4 5 6 7 8. કેટલા છે 2 અનપેડ ઇલેક્ટ્રોન છે. તો આપણે જોવા જઈએ સાબિત કરીને જો સૌથી વધારે કીધું હું કીધું મહત્તમ કીધું એટલે આપણને કોણ આવશે ડી Fe+3 ની વાત થાય છે. જો ચુંબકીય ચાક માત્ર આપણે ગુજકેટમાં 2015 સુધી પહોંચ્યા, એમાંથી 8 થી 10 વાર ચુંબકીય ચાક માત્રાને પૂછ્યું છે. એટલે આપણે એના માટે એક જ પદ્ધતિ કે આપણને ખબર હોવી જોઈએ કે અનપેડ ઇલેક્ટ્રોન એટલે અયુગ્મ ઇલેક્ટ્રોન આપણા કેટલા છે એ જ મહત્વ રાખે છે. બરોબર. એટલે તમને ગુજકેટનો 2015 સુધીના મેં તમને કર્યા, એટલે બોર્ડના પણ આવ્યા અને ગુજકેટના પણ આવ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન બાજુ જઈએ આપણે. હવે છે ગુજકેટ 2012. ગુજકેટ 2012ની વાત કરીએ. જોજો આપણે લાઈન ટુ લાઈન બધા લેતા જઈએ અને વાત કરતા જઈએ ચુંબકીય ચાક માત્રાની. તો 4.9. હવે હું તમને આમાં ડાયરેક્ટ બધાનું કરાવી નહીં બેઠા. આપણે જેમાં 4 અનપેડ ઇલેક્ટ્રોન એટલે અયુગ્મ ઇલેક્ટ્રોન હશે એની જ વાત કરવામાં આવશે. હવે જો આનો ઓક્સિડેશન સ્ટેટ તમને પહેલા વસ્તુ તો કાઢતા આવડી જોઈએ. જો ભાઈ ઓક્સિડેશન સ્ટેટ નહીં આવડે ને તો તમને કોઈની ખબર નહીં પડે કે કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે કે પેરિંગમાં થશે. બરોબર. એની ઓક્સિડેશન સ્ટેટ જ મેન છે તમારું. એટલે તમારે શું કરવાનું છે ઓક્સિડેશન સ્ટેટ વધારે તમને આવડવું જોઈએ. બરોબર. પછી આપણને ખબર એની ચાર્જ કેટલો છે કોઈ પણ મોલિક્યુલર. હવે MnO છે. બરોબર. ઓપ્શન નંબર એ લઉં MnO. બરોબર. આનું ગોતવાનું છે એટલે x પ્લસ કાંઈ છે નહીં એટલે -2 = 0. તો આની કેટલું થશે x +2 ઓક્સિડેશન થશે. એટલે આમાં કેટલું થશે +2. બરોબર. તો આમાં તમારે Mnમાં 4.9 એટલે D5 થશે. કેટલું થશે એટલે આપણી પાસે હશે 5 અનપેડ ઇલેક્ટ્રોન. કેટલા તો ઓપ્શન નંબર એ નહીં આવે. પછી Mn2O3 3 દુ 6 અને +3 એટલે આમાં આવશે +3 આવશે. કેટલું +3 આવશે. હવે તમને ઓક્સિડેશન સ્ટેટ કરતા આવડે જ છે. બરોબર. એટલે હું તમને ડાયરેક્ટ સમજાવું છું અને પ્રેક્ટિસ કરવા માટે તમે કરી શકો છો કે ઓક્સિડેશન સ્ટેટ કઈ રીતે કઢાય. એટલે 2 Mn છે આપણે 2x લઈ શકીએ +3 છે અને -2 = 0. બરોબર. આ ઓપ્શન બી ની વાત કરું છું. તો 2x +6 થાય તો x 1 ના બદલે +3 એટલે આપણને મળ્યું +3. બરોબર. +3 મળે એટલે આપણને શું મળે D4. એટલે કેટલા અનપેડ ઇલેક્ટ્રોન હશે 4. આમાં હશે 4. તો આપણે જેટલા અનપેડ ઇલેક્ટ્રોન એટલી વેલ્યુ 4 આવ્યા 4 પતી એટલે ઓપ્શન નંબર તમારો બી આવશે. હવે આમાં તમે જોવા જાઓ 7 દુને 14. બરોબર. તો અહીં કેટલા આવશે તમારા 7 ઇલેક્ટ્રોન આવશે, 7 ઓક્સિડેશન સ્ટેટ આવશે. બરોબર. તો હવે કાઢવા જશો તમારે 0 અવસ્થા થઈ જાય.
હવે MnO2 4+4 આવશે બરોબર, તો આમાં આવશે D3 તમારું આવશે, એટલે આ આવશે નહીં. ઓપ્શન નંબર બી સાચો છે બરોબર. એટલે ચુંબકીય ચાક માત્રા તમારે ઓક્સાઇડમાં તમને પૂછે, ગમે એમાં પૂછે, તમને ખબર હોવી જોઈએ બરોબર. હવે છે નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો આપણે ગુજકેટ અને બોર્ડના અત્યાર સુધીના જેટલા પાછળના ક્વેશ્ચન પેપર હતા એ બધાય આપણે પૂરા કર્યા છે બરોબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું નીટના પીવાયક્યુ સ્ટાર્ટ કરશું બરોબર, કે જે આવતે નેક્સ્ટ આપણો વિડીયો આવશે એમાં આપણે નીટના બધાય ચાલુ કરશું. જેમ કે આપણે પીવાયક્યુ બધાય લેવાના છે, જીના, નીટના અને ગુજકેટના. હવે આપણે ગુજકેટ અને બોર્ડના બે પૂરા થયા છે આજે, તો હવે નીટના આપણે આવતીકાલથી લેશું બરોબર. અને બધાય કમ્પલસરી તમે આ વિડીયો વ્યવસ્થિત જોજો અને ન સમજાય એને રિટર્ન ફોર્મ કરજો. ને એવું લાગે તમને તો એવું ડાઉટ રાખજો તમને, તો હું નેક્સ્ટમાં આપણે કમેન્ટ વાંચી અને આપણે ડાઉટ સોલ્વ કરાવશું બરોબર, કે જેમાં તમને ખબર ન પડી હોય એવામાં બરોબર. એટલે આપણે આવતીકાલથી હવે નીટના લેક્ચર જોશું બરોબર. જય માતાજી.